હાઇડ્રોજન અને ઓક્સિજન શું કરવાનું છૂટું પાડી દેવાનું એવા પાણી ભરી જાય છે સૌથી પહેલા અંદર પાણી ભરી કાઢી પછી શું મૂકી બે ટેસ્ટ કસનરી જેવા ગુજરાત એના બે ધ્રુવ આલેલા એ કેનો ને બીજું કેતો આપણે બીજી ભાષા કે પ્લસ ને બીજું બેટરીના બે છેડા સાથે જોડાયેલા પ્લસ ને બીજું પછી પાણી ભરી અને ટેસ્ટિંગ શું કરી દીધું ઊંધી પાડી એટલે એના અંદર જે હવા હોય પાણી ભરીએ એટલે હવા શું નીકળી જાય બહાર એના અંદર કોઈ વાયુ વેર નહીં ખાલી પાણી નહીં પછી ઊંધી પાડીને આમાં ઉપર ગોઠવી દીધી એટલે અડધું પાણી નીકળી ગયું પણ અડધું રહ્યું એટલે એના અંદર હવા હોય નહીં પછી આપણે બેટરી શું કરી ચાલુ કરી એટલે એ પ્લસ અને બીજો માઇનસ તો જેના ઉપર માઇનસ જોડેલો તો એમાં જોયું આપણે બબલ્સ વધારે થઈ જેમાં ધન જેવો જોડેલો એમાં બબલ્સ કેવા થઈ અને જે ઓછું થતું હોય એ શું હશે ઓક્સિજન અને વધુ થતું હોય કેમ એવું હાઇડ્રોજનના બે જ્યારે ઓક્સિજન એક H2O એ હાઇડ્રોજનના બે મોલ અને ઓક્સિજન એક ભેગું થાય તારે પાણી બન્યું એનો મતલબ કે હાઇડ્રોજન ડબલ ને ઓક્સિજન અડધું એટલે હાઇડ્રોજનના બબલ્સ વધારે હોય અને ઓક્સિજનના ઓછા એટલે એક ઓક્સિજન એકદમ નહીં હોય જો શરૂઆતમાં પાણી આવું હતું બીકરમાં ભરેલું હોય આ પાણી આ બેનો કલર એક તો અલગ અલગ બદલાઈ ગયો ને તો એવું નહીં કે હાઇડ્રોજન ઓક્સિજન છૂટું પણ આ રંગ કેમ બદલાઈ ગયો કલર કેમ બદલાઈ ગયો અંદરથી શું છૂટું પડી ગયું હાઇડ્રોજનના ઓક્સિજન જતું રહ્યું ને એટલે એના કારણે એનો રંગ પણ શું થઈ ગયો બદલાઈ ગયો આનો રંગ હાઇડ્રોજન ઓક્સિજનના લીધે આવો એમાંથી તત્વો છૂટા પડી એટલે એના કારણે એનો રંગ પણ શું થઈ ગયું બદલાઈ ગયું અને આ વિદ્યુત વિભાજન ઝડપી જાય એટલે આપણે કાલે વાત કરી હતી તો શું અંદર હોવું જોઈએ છામાં એટલે આપણે શું નાખ્યું સોડિયમ ક્લોરાઇડ NaCl એને આપણે શું કહીએ છીએ મીઠું એટલે અંદર ક્ષાર હોવો જોઈએ ચાહે પોટેશિયમ નાખો તો ચાલે અને સોડિયમ નાખો તો ચાલે બરાબર જોયું હવે બધાએ જોયેલા જ છે પણ ફરી એકવાર જોવું તો અહીંયાથી જોઈ લો પછી આપણે ટેસ્ટની બહાર કાઢીએ બે જણ જોયું